અગાસિયા કાવ્યા જીતુભાઈ. કઈ સ્કૂલ છે? સરદાર પટેલ વિદ્યાભવન. હા, આજે તમે કયા પ્રવાહની અંદર આગળ વધ્યા છો? કોમર્સમાં. કેટલા પર્સન્ટ આવ્યા છે? 90. આની પાછળનો શ્રેય કોને આપો છો? અમારા શિક્ષકને, અમારા પ્રિન્સિપાલને, અમારા બધા જ વિષય શિક્ષકોને. ટીવી અને ફિલ્મનો જમાનો છે, મોબાઈલની અંદર એટલા પર્સન્ટ તમે કેવી રીતે કેટલી કલાક મહેનત કરતા હતા? અમે દરરોજની 2 થી 3 કલાક મહેનત કરતા હતા. અમારા શિક્ષકો અમારે પાછળ ઘણી બધી મહેનત કરતા હતા. તમારા જેવા વિદ્યાર્થી હવે આગળ વધવા માંગતા હોય મતલબ શું સંદેશો છે? ડેઈલીનું રિવિઝન ડેઈલી કરવું જોઈએ, ફરજિયાત છે. જી, આપનું નામ? જગદીશભાઈ કસવાલા, સરદાર પટેલ વિદ્યાભવનમાં ટ્રસ્ટી તરીકે ફરજ બજાવું છું. આ વખતે 2026માં કેવું પરિણામ આવ્યું છે? 2026માં અમારે સ્કૂલનું પરિણામ 98.26% આવ્યું છે, જેમાં 58 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. એમાંથી લગભગ 12 વિદ્યાર્થીઓ છે એ A1 ગ્રેડમાં આવ્યા છે, 19 વિદ્યાર્થીઓ છે A2 ગ્રેડમાં આવ્યા છે. આ બધામાં શાળાના ટ્રસ્ટીઓ, આચાર્ય, એડમિન અને સાથે સાથે વિદ્યાર્થીઓની પણ મહેનત છે. વિદ્યાર્થીની સાથે એના વાલીઓએ પણ ખૂબ અમને સપોર્ટ આપ્યો છે અને આ પરિણામ પ્રાપ્ત કર્યું છે. શું સંદેશો છે વિદ્યાર્થી જગત માટે? વિદ્યાર્થીનો સંદેશો એક જ છે કે પરિણામ સફળતા તમે સારી રીતે પ્રાપ્ત કરી છે તો આગળ પણ તમે આવી રીતે સફળતા પ્રાપ્ત કરતા રહો. જ્યારે જે વિદ્યાર્થીનું પરિણામ ઓછું નબળું આવ્યું છે એને કોઈ હતાશ થવાની જરૂર નથી, એ પણ ભવિષ્યમાં પોતાનું ઉજ્જવળ પરિણામ લાવી શકે છે.